રાજ્યપાલ શ્રી ભાવનગર જિલ્લાના પરવડી ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી, ગૌ સંવર્ધન અને જળ સિંચાઈના 3 લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે। ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનમાં અળસિયા સહિત સૂક્ષ્મ જીવ આપોઆપ વધશે, જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ અને પ્રાકૃતિક રીતે જળ સંચય પણ થશે। આમ પ્રાકૃતિક ખેતીથી 3 બાબતમાં સફળતા મળશે। માધવ ગૌધામ અને પરવડી જલ ક્રાંતિ અભિયાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે 4 દાયકા પહેલા જ્યારે રાસાયણિક ખાતર ન હતા ત્યારે ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક સહિતના ગંભીર રોગનું પ્રમાણ પણ ઓછું હતું। આ તમામ સમસ્યાનો ઉકેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જ લાવી શકાય છે। પ્રાકૃતિક ખેતીના કારણે ઉત્પાદન ઘટશે તેવી માન્યતા પણ ખૂબ ખોટી છે। પ્રાકૃતિક ખેતીથી મળતા ઉત્પાદનનું પ્રમાણ રાસાયણિક ખાતરથી મળતા ઉત્પાદન કરતાં ઘણું વધારે હોય છે। ગુજરાતીઓના માતૃભૂમિ પ્રેમની સરાહના કરતા રાજ્યપાલે કહ્યું હતું કે ગુજરાતના લોકોની એક ખાસિયત મને ખરેખર આનંદ આપે છે કે ભગવાન શ્રી રામ જેમ ગુજરાતના લોકો પણ તેમની માતૃભૂમિને ખૂબ પ્રેમ કરે છે। તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા પશુધન ક્ષેત્રને નવો રાહ ચીંધી ઉમદા કાર્ય કરી રહ્યા છે। ઉપરાંત ભારતના પશુધનની વંશ સુધારણા અને ગૌ સંરક્ષણ માટે ખરેખર સરાહનીય નિર્ણય લઈ રહ્યા છે। કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમના ઉદ્બોધનમાં કહ્યું કે સૌરાષ્ટ્રની ધરતી પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત છે। ખેડૂતો સમજે તેવી ભાષામાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ રાજ્યપાલ પોતે સમજાવતા હોય તો આ બાબત ગુજરાતનું સૌભાગ્ય છે। આજે સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે કે જમીનોને વિષ મુક્ત કરવાની જરૂર છે, જેનો એકમાત્ર ઉપાય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધ છે। કાર્યક્રમના આયોજક પ્રવીણ ખેનીએ સ્વાગત ઉદ્બોધન અને રાકેશ દુધાતે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું।